છે ડુંગળી બટેટા. ડુંગળી બટેટા અટાણે આવું છું પહેલેથી હું માલદે હવે અંદર જાના આ ગાવ કઈ આ ગાઉં મેં પોરબંદર ગાવ કઈ તો હાસી વાત ને માગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ ખાવા માંડીએ ભૂખતા લઈ ગઈ સીતારામ જય છાતી બધાને મજામાં આટાણ છે અમારું ગુડ મોર્નિંગ કાકા શું થયું પંજવારીઓ ફરિયાની હું બધું બટેકા ડુંગળી બટેટાનું શાક ને ખાલી બટેટા ને ડુંગળી બટેટાનું શાક છે ડુંગળી બટેટા અટાણે ચોમાહાન સીઝનમાં ડુંગળી ને ખારિયા ને ડુંગળી બટેટા ને ભજીયા ને એવું બહુ ખવાય હાચું બોલજે ખવાય કે ન હોય ખવાય રામ રામ સીતારામ બધાય દઈરા ને બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત ઓલી ખેરે અમે વાગા ને દાડે 2024 માં આજ મારે છે ને થોડું કામ હતું એડિટ કરવાનું હતું ઘણું બધું અટાણે પણ મમ્મી કહે છે ને વ્લોગ શૂટ કરી દે તું વ્લોગ શૂટ કર દે હાલો બીજું ઓલી ખેરે હે ને આજ દી પાણી હતું 2024 માં 2024 માં હા દાડે રીલ બનાવી હતી ને હા બોખી રે ફૂલ પાણી જાતું હતું અને રીલ બનાવી હતી ફૂલ પાણી જાતું હતું એ આજ નો જ દી ને એટલે કે 17 જુલાઈ એટલે 17 જુલાઈ ને કેટલી આપણે આજ 20 જુલાઈ આગલે દી રાજકોટ ગયા રાજકોટ થી આવે ને હવારમાં દાડે ગયા એટલું પાણી ભરાઈ ગયું રાતમાં 17 જુલાઈ જ મને લાગે એવું હતું ભગવાન જાણે કે હા 17 તારીખે જ હતું એટલે આ બે દી પહેલા પણ પાણી તો ભર્યું હોય ને મેં ઠાવકો હતો તેદું તો બહુ ફૂલ પાણી જતું ઘરમાં પાણી ગરે ગયા તેદું તો રાજખેર પણ 2025 માં આવ્યો જ હતો હા રાજખેર થતો નથી વાટ જોઈએ તાર આજ નકર દી જ છે લે તાર મેને જે હું તા મેની વાટ જો કે મે આવે તો સારું નકર ખેડૂત નું તાવ થા હે ફુવારા ફેરવે બિસાડે કામ હે તું કે કોઈ હેખી કરે ન હવે જીવ બરે આપણો એનું કારણ એ છે કે આ જો ખરીદીમાં નો નીકળે હગીએ નકર જો માંડવીમાં મે હોય એટલે ફુવારા નો ફેરવવા પડે કઈ કામ ન હોય એટલે આપણે બધે નીકળે હગીએ ને આજ ખેરતા એવું ફુવારા ફેરવવાના હોય મેં થયો ને એટલે હાથમાં ખરીદીમાં કી ને કરું પેલા તો કામતા કરવું ને સાચી વાત ખિસ્સામાં પડ્યા હોય 10,000 તો કઈક થાય ને ખરીદી મેરા ને હા શાક વગર લીધું ફાઇનલી શાક વગર આવ્યું જો રૂમ ની હાલે સારી જ છે હમણાં મમ્મી કબાટામાં પહેર્યો જો આખો મસ્તીનો જો એ તો અનિલ નો કબાટ હે પછી અમારો અનિલ કામ કરો જો આ બધા ગોઠવે નહીં મમ્મી હરખા કે અમારે તો કૂતરાને ઝટઝટ કાઢવા હોય એટલે ન મેળાવે પાછા જો કે એ વાત થઈ જાય અમારે કાઢવું હોય ઝટઝટ ધીરે ધીરે કાઢવું હોય ને તો વાંધો ન આવે ઝટઝટ કાઢવું ને ન મેળાવે ચાલે હું કામ કલા હું સાય કરા જો હું સાય કરા પછી અમારું શાક સળગું પછી અમારે છે ને કરવાનું છે રોટલા ખાવી રોટલા ખાવા કે રોટલી ખાવી બોલ કામ ખાવું રોટલા ખાવા કે રોટલી ખાવી જો બોલાઈ કોને પછી ધીરે ધીરે બોલાય ને તો બોલાઈ જાય ફાસ્ટમાં બોલાય ને તો લોટલો લોટલી જ થઈ જાય હા કઈ તોતડી ને તો હે ને બોલાઈ જાય ટૂંકમાં એવી રીતે પહેલેથી હું માલદે અમે અમારા ઘરમાં બધા લોટલા લોટલી જ બોલીએ એટલે ટેવ પડી જાય ને પછી પણ અહીં તો જોઈએ તો લોટમાંથી બને ને હા લોટલી લોટલા લોટ જ મથત આવે ને મથત લોટમાંથી જ બને કઈ ડાયરેક્ટ લોટલા કરે ને કોઈ ઘંટી વાળા નથી દેતા આપડી બેસાતા હા રોટલા કે લોટલી જીવો રોટલા તારે કામ ખાવું ઈ કે અટાણી લેપ નથી કરવી રોટલી બનાવવા કે રોટલા બનાવવા બટાકાનું શાક છે ડુંગળી બટેટા હા બોલ તો મજા આવે કરને ગમે મોણી હે ને જો કે ને એટલે મને કે છોડે કે કામ બનાવું મજા આવે ઈ મને તો કેવી મજા નથી આવતી પણ આ તો કરવું પડે મને અટાણે તો કે મજા નથી આવતી કે એડિટ કરવું પડે ને મારી દુનિયાનું એટલે તો મારે કામ કરવું પડે તારે એડિટ કરવું પડે સેમ હે પવન આવે ને જાણે इधर से पवन आ रहा है हमारे रहोड़ा में बहुत पवन आ रहा तो क्या करूँ अनिल एक फेर कह देने तो मैं मजा आवे कोई नहीं तो લોટલા છે આગતા કારુકનું થગું સાહે થઈ દો પાછી હંજરી કાઢી લીધી કે આ ખબર નહીં કીડીઓ નીકળે તો સાઈડમાં હે ને છીણ છીણ ગોખી હોય ને એમાંથી નીકળી જાય તો ખબર નહીં જો લોટલો હે ને કડકરીઓ કર્યો આ કરકરીઓ લોટલો ખાવાની મજા આવે તે શાકતા ડુંગળી બટેટાને સળગું કારુકનું જો ને રોટલા થાય હમણાં રોટલા થઈ જાય ને એટલે પછી ખાવા માંડીએ ભૂખતા લઈ ગઈ મારે ઠામ કરવા બહારનું ફરીએ કરવું કે પછી ખાઈએ કે કાંઈ હવે નાસ્તો કર્યો તો પણ લોટલો શાક ન ખાઈએ તો શોખ ન થાય મારા જીવન હાવ ન થાય રોટલા
ખરા થાય કારક કારક જાડા થાય ને કારક કારક આશા થાય ને એવું છે એટલે આયલા રાખે હાલો બધાય બપોરા કરો હાલો. હા અમે હે ને ફાઇનલી બપોરા કરવા બેહેગા. બટેટાનું શાક છે, ડુંગળી બટેટાનું શાક છે કે અને બટાટા જ યાદ આવે ડુંગળી બટેટાનું શાક છે ને માહોલમાં વરસાદનું માહોલ તો એકદમ હાવ એવું છે કે વાત પૂછો માટે. કાંઈ મિક્સ થાય આવતો જ નથી પણ એ થાય કે આગળ આવે પડીએ એવું થાય વરસાદ દુનિયાનો ને. ઘણી એમ થાય કે આંગળી આવે પણ મેં આવો તો આંગળી પણ વરસાદની ખાસ જરૂર છે. ઘણી જગ્યાએ કાં થયું ખબર છે, ફુવારા અમુક જગ્યાએ તો પાણી ન હોય વાયુમાં નટણ. તો પછી અમુક જગ્યાએ પાણીનું હોય હકીકતમાં મેં આવે જાય ને તો બહુ વરસાદની જરૂર હકીકતમાં બહુ આવે તો પછી ફુવારા કરે હાલો કરવા વારે કે પાણી હોય તો કરે ને પાણી બધું. હોય તો કરે ને ભાઈમાં પાણી ન હોય તો કરે ઠીક છે દર ખેરે સુમાહા પહેલાય પૂરું થઈ જાય પાણી હા હા, તો આ સુમાહામાં થોડું પાણી હોય ઉનાળો હોય તો સુમાહા ક્યારે હોય પાછો હમણાં હિયારો આવી જાય મેં આવી જાય તો સારું હાલો ખાઈ લઈએ એમ હા ફાઇનલી અમે હે ને ભૂગેગા ચોપાટી પોરબંદરની ચોપાટી લગભગ બધાય જોયો અને મારા વિડીયોમાં પસા પહેલા ચોપાટીનો વિડીયો આવ્યો પસા ફેર હા, એટલી ફેર પસા ફેર આવ્યું હા કદાચ હે પછી ખાઈ લીધી મકાઈ मकाई खाई लीधी सड़ा मसाला खावा जाऊँ ठीक हमारे इधर से निकलना है हमको सिटी में जाना है और गाँव में सिटी में अंदर जाना है આ ગાँव કઈ गाँव में પોરબંદર गाँव में पोरबंदर गाँव में हमारे गांधी जी के गांव में जाना है वहीं पे थोड़ा सा सुदामा शूटिंग नगरी। है हाँ सुदामा नगरी थोड़ा सा शूटिंग है तो शूटिंग करके फिर हम कुछ नाश्ता करेंगे नाश्ता करके फिर हम जाएंगे घर આ पे। ગુજરાતી વ્લોગ નું થોડું ટાઇટલ ઓલું હિન્દીમાં નથી થયું એવું નથી લાગતું. હું તને એમ જ કહું છું કે હવે તું મને એક હિન્દીમાં ચેનલ કરે દે કરે દે એક્સ્ટ્રા હા. તો હું એમાં હિન્દીના બ્લોગ મૂકું મને બહુ ગમે હિન્દીના બ્લોગ મૂકવા ના ગાડીઓને લાઈન હોય ને સામે જેટી દેખાય હા જાવું જેટી ઉપર ના ના અટાણ નથી જવું. નકર અઢારે જાય ન હોય કે એનો પાસ લેવો પડે એ લોકોની એવી પોલિસી હોય કે એમ કોઈને ન જવાય પોલિસી હોય? હા એનો પાસ હોય તો ફરવા માટે આપણે જે હમીએ અંદર જાવું એના તારે નિયમ હોય. નિયમ હોય હા. ત્યારે અંદર જાવું ના આય અંદર યમુના બાજુ એ બાજુ નથી જવું કઈ જવું દરિયો જો કેવા મોજા અમારું ચોપાટી જો અમારું ચોપાટી આ હાથીમાં કોણ કોણ લઈ રહ્યું આ હાથીમાં કોણ કોણ લઈ રહ્યું કીધું બધાય બધા કેદું હોય જૂનું જાણે તો હાથી છે જો ચોપાટી મેરો કે મંડપ કોઈ ન દેખાતા હોય ને તો કાવ કહેવાનું ખબર છે કાવ કહેવાનું. હાથી પા હોય ભાવો સમજાય એડ્રેસ મળી જાય ગમે એડ્રેસ મળી જાય યમુના સામે હાથી છે બે બહુ સારા ફેમસ એડ્રેસ છે ત્યાંથી જો દરિયો કેવો હે હા હા. એટલું તો ઝૂમે નથી લાગતું ઉપર લાઈટ દેખાઈ ગઈ આકાશ ને જ જોવો અમારે દરિયો જેવો હા, એવું છે તો હવે અમે થોડીક વાર નીકળીએ ને ફાઇનલી જો આ ઓરા આવેગા મંડવી નહીં ઓરા આવેગા કેદુક ના કે? આજ ખબર પડ્યા હા કેદુક ના આવે કે ઓરા આવેગા હજી તો માંડવી તો ખેતરમાં હે. તો કે ઓરા આવી જાય જૂની માંડવી હોય કદાચ વાવલ એટલે ટૂંકમાં ગાવ જોની માંડવી હોય ઓરવેલ ને વાવ્યું હોય આ ઓરવેલ માંડવી હા ઓરવેલ હોય તો આ મેથે જાય ને તો આ લોકો જે ખેડૂત છે ને એને વાંધો ન આવે હાઈટમાં ટુકડે ઈ ઓરા ખાવા જેવી થઈ જાય માંડવી હા. હાઈટમાં ઉપર તો આપણી વાડીએ જતા હોય કાંક ખબર રાખડી બંધા તો ઓરા ઉપાડી તો તેમાં માંડવી હોય તો આપણે ખબર હોય તો ઉપાડ્યા હોય તો હાસુ બોલજે હાસુ ઉપાડ્યા કે નહીં હા. મેં તો લાઈવ માંડવી ઉપાડેલ છે ને ઓરા ખાધેલ છે કે મને ઓરા છે ને બહુ ભાવે માંડવી ને આ નકટી વસ્તુ છે માંડવી ખાઈએ ને એટલે એમ થાય ખાધા જ રાખીએ પછી બી હોય ઓરા હોય ગરમ હોય કે બાફલ હોય માંડવી હાસી વાત ને બાફલ માંડવી બહુ ભાવે ને ભાઈ વાજ કરીને મેં થઈ જાય મકાઈ બહુ ભાવે દ્વારકાધીશ પાસે માઇક પ્લેટ ખાઈ ખાવી ના એ તો નથી. દ્વારકાધીશ પાસે માઇક કે એવો મારા પોરબંદરમાં મેં આપી દ્યો તો અમારે ખેડૂતે નહીં કંઈ થાય નહીં વાંધો આવે જાય નહીં માંગો 20 ને આપે 30 એટલે શું કહેવાય સોરી ઈ અમારા દ્વારકા એ અમારા દ્વારકાધીશ ખેડૂતની વાંધો ન આવે થોડોક મેં થઈ જાય ને તો હાસી વાત ને સાચી વાત છે. માગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ